સાગબારા અને ઉમરપાડાનો જમીન જંગલનો આખો વિવાદ છે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આપણે જોયું કે એમાં રાજકારણ પણ પ્રવેશી ચૂક્યું છે। બીજી બાજુ સામાજિક નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના જ એ પણ મેદાને છે। બીજી બાજુ મહત્વની એ ઘટનાઓ થઈ રહી છે કે ચૈતર વસાવાના જે જામીન છે નામંજૂર થયા છે ને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે તે રાજકારણ કરી રહ્યા હોવાના આક્ષેપ અત્યારે કોંગ્રેસ લગાવી રહ્યું છે। કારણ કે ફોરેસ્ટ અધિકારીને મળવા માટે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી પહોંચ્યા હતા અને ત્યાર પછી જે આખી વાતચીત ફોરેસ્ટ અધિકારી સાથે થઈ હતી તેના વિડીયો છે સામે આવ્યા છે। શું વાતચીત થઈ હતી તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। નર્મદા જિલ્લાના સાગબારામાં જે જમીનનો જે આખો વિવાદ ચાલી રહ્યો છે, આદિવાસીઓને ખેડૂતો છે તે સુરત વન વિભાગની કચેરી છે ત્યાં પહોંચ્યા હતા। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, ભરૂચના કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા, દર્શન નાયક અને તેના સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગ દ્વારા જમીનમાં રોપાની વાવણી સામે તેમણે રોષ પણ વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને જે મુખ્ય જમીન ખેડાણની છે તેની માંગ કરવામાં આવી હતી। ફોરેસ્ટ અધિકારી ધીરજ કુમારને રજૂઆત કરાઈ હતી। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને લઈને જે આખી પ્રક્રિયા બની છે, નિવેદનો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। 2003થી સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો જંગલની જમીન ખેડતા હતા અને 2025 સુધી વન વિભાગ દ્વારા એમને ક્યારેય કોઈ દિવસ અટકાવવામાં આવ્યા નહોતા। પણ આ 2026માં એકાએક વન વિભાગ દ્વારા સાગબારાના જે 12 જેટલા ગામો છે એના ખેડૂતોને જંગલની જમીનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે। એમનો ઊભો પાક નષ્ટ કરી દેવામાં આવ્યો છે ને જે જંગલની જમીન ખેડતા હતા એમાં ખાડા ખોદીને પ્લાન્ટેશન પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઉમરપાડાના ખેડૂતો હોય કે સાગબારાના ખેડૂતો હોય, બંને 2003થી સાથે જ જમીન ખેડતા હતા, તો આજે માત્ર સાગબારાના ખેડૂતોને કેમ રોકવામાં આવ્યા અને ઉમરપાડાના ખેડૂતોને કેમ નહીં? એટલે કાયદો હોય તો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, નિયમ હોય તો નિયમો બી બધાને લાગુ પડવા જોઈએ। તો અહીંયા ઉમરપાડાના ખેડૂતોને ગોળ આપવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને ખોળ આપવામાં આવે છે, એવો અન્યાય જે સાગબારાના ખેડૂતો સાથે થઈ રહ્યો છે એના વિરોધમાં અમે વન વિભાગના અધિકારીને રજૂઆત કરી છે। તો સર વાત કરીએ તો કયા મુદ્દા ઉપર અમને રોકવામાં આવ્યા, એમને શું કહ્યું? અમે પણ એ જ જાણવા માગીએ છીએ કે ભાઈ એક તાલુકાના લોકોને તમે રોકતા નથી ને બીજા તાલુકાના લોકોને કેમ તમે રોકી રહ્યા છો? તેનો એ લોકો કોઈ જવાબ આપી શક્યા નથી। અને મને જે રીતે લાગી રહ્યું છે એ રીતે કે આમાં રાજકીય રમત રમાઈ રહી હોય અને બે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વચ્ચે કંઈ ખેલ ખેલાઈ રહ્યો હોય ને એનો ભોગ આ 12 ગામના ખેડૂતો બની રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। એમને રોકવામાં આવે છે ત્યારે કોઈ પણ સંતોષકારક એમની પાસે કોઈ કારણ નહોતું। માત્ર 2010નો ઠરાવ અમને આગળ ધરી અને આ ઠરાવ ખોટો છે એવું 16 વર્ષ પછી તેઓ બતાવવા માગતા હતા, પરંતુ આ માત્ર ને માત્ર કોઈ પોલિટિકલ રાજકીય કારણોસર આ ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે। 2006ના FRA કાયદા મુજબ જ્યારે દાવાઓ પેન્ડિંગ હોય અને ત્યારે આ ખેડૂતોને કોઈ પણ અટકાવી શકતું નથી। એટલે આજે અમે અહીંયા CCFની સામે એવી માગણી કરી છે કે ગેરકાયદેસર રીતે આ ખેડૂતોની દાવા અરજીઓ પેન્ડિંગ છે અને એ ખેડૂતો ત્યાં ખેડવા જાય ત્યારે કોઈ પણ ફોરેસ્ટ ખાતાનો કર્મચારી હોય કે પોલીસ ખાતાનો કર્મચારી હોય એમને રોકટોક કરશે તો એમની સામે FOR હેઠળ ગુનો દાખલ કરવો પડશે અને આ ખેડૂતોને રક્ષણ આપવું પડશે। ખેડૂતો 2002થી ખેતી કરતા આવ્યા છે, ગઈકાલે પણ કરતા હતા, આજે પણ કરશે અને આવતીકાલે પણ કરવાના છે જ્યાં સુધી એમના દાવા અરજીઓ નામંજૂર નહીં થાય। દાવા અરજીઓ આજે પણ પેન્ડિંગ છે અને એમનો અધિકાર બને છે, એટલા જ માટે એ ખેડૂતો ખેતી આવતીકાલથી પણ ખેડવાના છે। કોઈ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને રોકી શકતું નથી। આ વાત જાહેરની અંદર ખેડૂતો સમક્ષ અમે એમને કરી છે। જંગલ ખાતાએ જે ગેરકાયદેસર રીતે આ દાવાવાળી જમીનોની અંદર રોપવાનું કામ કરેલું છે એ પણ બિનઅધિકૃત કહેવાય અને એના માટે આ જે કંઈ કૃત્ય જે કર્મચારીઓએ કરેલું છે એની જવાબદારી નક્કી કરી અને એની સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ એવી પણ અમે માગણી કરી છે। હવે આખો જે મામલો છે સાગબારાના 12થી વધુ ગામોના જે ખેડૂતો છે ત્યારે તેના જમીન ખેડાણ પર પ્રતિબંધ છે। ખેડૂતોનો જે ઊભો પાક છે એ પણ નાશ કરી દેવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન પણ કરી દેવાયું છે। બીજી બાજુ વન વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું।
મનસુખ વસાવા સહિત કોંગ્રેસના નેતાઓ હોય, ભાજપના હોય કે પછી આમ આદમી પાર્ટીના કેમ ન હોય, બધા મેદાને છે. ખાસ કરીને મનસુખ વસાવા અને દર્શનાબેન દેશમુખ છે છેલ્લા કેટલાય દિવસથી આંદોલન પર બેઠેલા ખેડૂતો છે તેને મળી રહ્યા છે. બીજી બાજુ સરકારમાં પણ રજૂઆત કરી છે તેમણે. હવે એમનું ગાંધીનગર તેડું આપ્યું છે. શું નિર્ણય લેવામાં આવે છે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.